મિત્રો, માનવ કલ્યાણ યોજનાના ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયેલું છે। તારીખ 17 જૂન 2026થી શરૂ થઈ ગયેલું છે અને છેલ્લી તારીખ છે 31 જુલાઈ 2026। તો મિત્રો, આપણે આ વિડીયોમાં વાત કરશું કે માનવ કલ્યાણ યોજના શું છે, માનવ કલ્યાણ યોજનામાં અરજી કરવાની પાત્રતા શું છે, માનવ કલ્યાણ યોજનામાં કયા કયા વ્યવસાય માટે સાધન સહાય મળે છે, ક્યાર સુધીની આવક હોય તો સહાય મળે છે અને માનવ કલ્યાણ યોજનામાં અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ એટલે કે દસ્તાવેજ જોઈએ છે અને છેલ્લું કે તમે ઓનલાઈન અરજી કઈ રીતે પોતાના ઘરે બેઠા પોતાના ફોનથી કરી શકો છો। સૌપ્રથમ વાત કરીએ કે માનવ કલ્યાણ યોજના શું છે। મિત્રો, ગુજરાત સરકારના કમિશનર કુટીર અને ગ્રામ ઉદ્યોગની કચેરી દ્વારા માનવ કલ્યાણ યોજના ચલાવવામાં આવે છે। આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ સમાજના નબળા વર્ગના લોકોને આર્થિક રીતે સદ્ધર કરવાનો અને સ્વરોજગાર પૂરી પાડવાનો હોય છે। જે લોકો પોતાની આવડત મુજબ કામ કરવા માગે છે પરંતુ સાધનો ખરીદવા માટે મૂડી નથી, તેમને આ યોજના હેઠળ સીધી સાધન સહાય આપવામાં આવે છે। એટલે કે તમારા ધંધા માટે સરકાર દ્વારા તમને સીધા જ તે સાધનો આપવામાં આવે છે। બીજા નંબરે માનવ કલ્યાણ યોજના માટેની પાત્રતા અને શરતો। મિત્રો, તમારી ઉંમર 18 વર્ષથી 16 વચ્ચે હોય તો તમે માનવ કલ્યાણ યોજના માટે અરજી કરી શકો છો। હવે ત્રીજા નંબરે વાત કરીએ કે આ યોજના અંતર્ગત તમને તમારા વ્યવસાય માટે કઈ કઈ કીટ મળવા પાત્ર છે। તો મિત્રો, આ યોજના અંતર્ગત ટોટલ 10 કીટ હોય છે, જેમાંથી તમારા વ્યવસાય પ્રમાણે તમને કીટ મળે છે। તમે જે વ્યવસાય કરતા હોય તે પ્રમાણે તમારે કીટની અરજી કરવાની હોય છે। આમાં ટોટલ 10માંથી પહેલા નંબરે છે બ્યુટી પાર્લરની કીટ, બીજા નંબરે ભરતકામ અથવા તો દરજીકામ, ત્રીજા નંબરે વાહન સર્વિસિંગ અને રિપેરિંગની કીટ, ચોથા નંબરે અથાણા બનાવટની કીટ, પાંચમા નંબરે ઇલેક્ટ્રિક એપ્લાયન્સીસ રિપેરિંગની કીટ, છઠ્ઠા નંબરે દૂધ દહીં વેચનાર, સાતમા નંબરે રિપેરિંગ કામ કરનાર, આઠમા નંબરે પંચર કીટ, નવમા નંબરે પાપડ બનાવટની કીટ અને 10મા નંબરે પ્લમ્બરની કીટ। આ 10માંથી તમે જે કંઈ પણ વ્યવસાય કરતા હોય તેના માટે તમારે અરજી કરવાની હોય છે અને તમને એ કીટ મળવાપાત્ર હોય છે। હવે ચોથા નંબરે વાત કરીએ આવક મર્યાદા। અરજદારના કુટુંબની વાર્ષિક આવક ₹6 લાખ સુધી હોવી જોઈએ। આ માટે તાલુકા મામલતદાર, નગરપાલિકા ચીફ ઓફિસર અથવા મહાનગરપાલિકાના અધિકૃત અધિકારીઓનો આવકનો દાખલો રજૂ કરવાનો રહેશે। તમારા કુટુંબની થઈ એટલે કે તમારા રેશન કાર્ડમાં જેટલા પણ નામ છે મિત્રો, તે બધાયની થઈને 6 લાખ સુધીની આવક હોવી જોઈએ। 6 લાખથી વધારાની આવક હશે તો તમે આ ફોર્મ નહીં ભરી શકો। અને ત્યારબાદ મિત્રો, અહીં આપણને જણાવેલું છે કે આવકના દાખલામાંથી ખાસ મુક્તિ એટલે કે કેવા કેવા સંજોગોમાં જો તમારા પાસે આવકનો દાખલો નહીં હોય તો પણ ચાલશે, આવકના દાખલા વગર તમે આ ફોર્મ ભરી શકશો। જેમાં સૌપ્રથમ છે ગ્રામ્ય વિસ્તારના લાભાર્થીઓ કે જેમનું નામ ગરીબી રેખાની યાદી એટલે કે BPLમાં હોય અને તેમનો સ્કોર 0થી 16ની વચ્ચે હોય, તેમને આવકનો દાખલો રજૂ કરવાનો રહેશે નહીં। એટલે કે મિત્રો, તમારી પાસે BPLનો સ્કોરનો દાખલો હોવો જોઈએ અને એ સ્કોર 0થી 16 વચ્ચે હોવો જોઈએ। જો તમારા પાસે BPLનો દાખલો છે અને સ્કોર 0થી 16 વચ્ચે છે તો તેના આધારે તમે આ ફોર્મ ભરી શકો છો। એવા સંજોગોમાં તમારે આવકનો દાખલો રજૂ કરવાનો રહેતો નથી। મિત્રો, યાદ રાખજો, BPLના સ્કોરના દાખલાની અહીં વાત થાય છે, અહીં રેશન કાર્ડ BPLની વાત થતી નથી। અને ત્યારબાદ બીજા નંબરે છે કે જેમને આવકના દાખલામાંથી મુક્તિ આપવામાં આવી છે, અનુસૂચિત જાતિ પૈકીની અતિ પછાત જાતિના 12 જાતિઓ માટે આવક મર્યાદા લાગુ પડતી નથી। એટલે કે મિત્રો, આવા લોકોએ માત્ર પોતાનો જાતિનો દાખલો જ રજૂ કરવાનો છે, તેમણે આવકના દાખલાની જરૂર નથી। ત્યારબાદ ત્રીજા નંબરે છે સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ પૈકીની અતિ પછાત, વિચરતી અને વિમુક્ત જાતિઓ માટે પણ કોઈ આવક મર્યાદા લાગુ પડતી નથી। એવા લોકોએ પણ મિત્રો પોતાનો જાતિનો દાખલો જ તે રજૂ કરવાનો છે, આવકનો દાખલો રજૂ કરવાની જરૂર નથી। ત્યારબાદ પાંચમા નંબરે છે જરૂરી દસ્તાવેજો। આ યોજના માટે તમારે જો અરજી કરવી હોય તો તેના માટે કયા કયા દસ્તાવેજો, કયા કયા ડોક્યુમેન્ટ જોશે તેની અહીં વાત કરી છે। મિત્રો, એના માટે તમારા પાસે પોતાનો પાસપોર્ટ સાઇઝનો ફોટો હોવો જોઈએ। બીજા નંબરે તમારા પાસે રેશન કાર્ડની નકલ હોવી જોઈએ। રેશન કાર્ડની નકલમાં જે રેશન કાર્ડનો નંબર આવે તે પેજનો અને તમારું નામ જે પેજે હોય તે પેજનો ફોટો હોવો જોઈએ। અને ત્રીજા નંબરે જાતિનું પ્રમાણપત્ર હોવું જોઈએ, પરંતુ જે SC, ST અને SEBC એટલે કે OBCના ઉમેદવાર છે, એના અરજદાર છે, તેને જ તે જાતિના દાખલાની જરૂર પડશે, બાકી તેની જરૂર નથી। ચોથા નંબરે દિવ્યાંગતા અંગેનું પ્રમાણપત્ર એટલે કે જો તમે વિકલાંગ છો, અપંગ છો અને તમારા પાસે એનું પ્રમાણપત્ર હોય તો તમે એ જોડી શકો છો, બાકી તેની જરૂર નથી। પાંચમા નંબરે આવકનો દાખલો સક્ષમ અધિકારીનો।
છઠ્ઠા નંબરે આધાર કાર્ડ, સાતમા નંબરે બેંકની પાસબુકની નકલ, ત્યારબાદ આઠમા નંબરે ઈ શ્રમ કાર્ડ। મિત્રો તમારા પાસે ઈ શ્રમ કાર્ડ ફરજિયાત હોવું જોઈએ। ઈ શ્રમ કાર્ડ હશે તો જ તે તમે આ યોજના માટે અરજી કરી શકો છો। અને જો તમારા પાસે ઈ શ્રમ કાર્ડ ન હોય તો તમને યુટ્યુબ પર ઘણા બધા વિડીયો મળી જશે જેની મદદથી તમે મોબાઈલથી જ તે ઈ શ્રમ કાર્ડ બનાવી શકો છો। તેની મદદથી તમે ઈ શ્રમ કાર્ડ બનાવી લેજો। અને નવમા નંબરે છે અરજદારનું સેલ્ફ ડિક્લેરેશન, જેને ગુજરાતીમાં સ્વઘોષણા પણ કહેવાય છે। મિત્રો સેલ્ફ ડિક્લેરેશનનો એક તૈયાર નમૂનો જ હોય છે। હું તમને આ વિડીયોની નીચે મારા વોટ્સઅપ ગ્રુપની લિંક આપી દઈશ, ત્યાં આગળ તમે જશો એટલે તમને ત્યાં સેલ્ફ ડિક્લેરેશન એટલે કે સ્વઘોષણા મળી જશે। તેની તમારે પ્રિન્ટ કઢાવવાની છે અને તેમાં તમારી બેઝિક ડિટેલ લખવાની હોય છે અને નીચે તમારી સહી કરવાની હોય છે, એટલે તમારું સ્વઘોષણા રેડી થઈ જશે। અને 10મા નંબરે અન્ય જરૂરી દસ્તાવેજો। મિત્રો અહીં કોઈ ચોક નથી કરેલો, પરંતુ જો તમે જે વ્યવસાય કરો છો તેનું કોઈ તમારા પાસે પ્રમાણપત્ર હોય, કોઈ સર્ટિફિકેટ હોય તો તમે એ જોડી શકો છો, જેનાથી તમને આ યોજનામાં કીટ મળવાની શક્યતા બહુ વધી જાય છે। અને છઠ્ઠા નંબરે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી। માનવ કલ્યાણ યોજનામાં અરજી પ્રક્રિયા સંપૂર્ણપણે ડિજિટલ કરી દેવામાં આવી છે। તમે ઘર બેઠા અથવા નજીકના સેન્ટર પર જઈને ફોર્મ ભરી શકો છો। મિત્રો તમારે કોઈ પણ ઓફલાઈન કાગળની અરજી કરવાની નથી। માનવ કલ્યાણ યોજનાની અરજી તમે પોતાના ઘરે બેઠા પોતાના ફોનથી ઓનલાઈન કરી શકો છો। એને લગતો મેં એક વિડીયો બનાવેલો છે કે તમે કઈ રીતે પોતાના ઘરે બેઠા પોતાના ફોનથી માનવ કલ્યાણ યોજના માટે અરજી કરી શકો છો। તેની લિંક તમને આ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। તમે તે લિંક પર ક્લિક કરશો એટલે તમારા સામે વિડીયો આવી જશે, જેમાં મેં તમને જણાવેલું છે કે તમે સ્ટેપ બાય સ્ટેપ કઈ રીતે માનવ કલ્યાણ યોજના માટે અરજી કરી શકો છો વગર કોઈ ભૂલે, જેથી તમારું કીટ મંજૂર થવાના ચાન્સીસ વધી જાય। મિત્રો માનવ કલ્યાણ યોજનામાં ફોર્મ ભરાઈ ગયા બાદ તમને કીટ મળે ત્યાર સુધીની સંપૂર્ણ માહિતી મેળવવા માટે આ યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી તમે હેરાન ના થાવ અને તમને કીટ મળે ત્યાર સુધીનું તમને માર્ગદર્શન મળી રહે। અને સાથે સાથે મારા વોટ્સઅપ ગ્રુપની અને વોટ્સઅપ ચેનલની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, ત્યાં આગળથી તમે તે પણ જોઈન કરી શકો છો, કારણ કે તેમાં હું સરકારી યોજનાઓની તમામ માહિતી શેર કરતો હોઉં છું। અને જો તમે રોજ ન્યૂઝપેપર વાંચવા ઈચ્છો છો ઓનલાઈન, તો તમે મારા ન્યૂઝપેપરવાળા ગ્રુપને પણ જોઈન કરી શકો છો, તેની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। અને મિત્રો વિડીયો બનાવવામાં ખૂબ મહેનત લાગે છે, એટલે એક નાની એવી વિનંતી છે કે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરી દેજો અને કોમેન્ટમાં થેન્ક યુ લખજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરતા જજો।